છોકરા ઓ ભાઈ હું જઉં છું માતાજીએ બરોબર રવિવાર ભરવા એટલે ચૂર્યો ની બધું કોમ પાલી જજે અને પેલું પાણી મેલ્યું છે એટલે નહીં રહેજે હું જઉં હો એ હા સોજી ના મજી વટો મારું શું થોત આ અંતરની વાત મૂકન જઈને કોચ હા પેલા લેબરા છોલે ના હોય ને તો ઘણી વાર બેહું એમ પાણી બોની પીવું આરામ કરું બપોરો કરીને પછી હેડું એમ આટલે ચોલ્યો સારો છે બપોરો કરી અને પછી પાણી બોની પીને પછી વર્તન ના કરું કારણ કે મંદિર હજી દૂર છે એમ કાકા આટલું બસકો આવજો હું હાલ જ આવું હાલ આવજે હાલ મારું બેટો ચમ દોડીને જતો રહ્યો અરે મારો બેટો હાલ કઈ જો આવ્યો નથી એટલી કરા મન ના હોય તો આજ ઉપર વાજે આ કાકા ને પૂછે તો જો તું કાકા કાકા વાથી કોઈ દોડતો જોયો તો આવું કાકા કોઈ નથી તો લે આ તો આપણું બસતું નહીં પેલો ચોર લઈને જતો હોય એવું જ છે બોથા ડોવા હેડ જોયું આટલા દર ગોમ્બો ચોરી થતો હાલ્યો જતો આ બે પેલો ભાઈ નાઈ ગયો બે મિલી બકાતી હાર્યા કાકા શરમ નહીં આવતી તમારે આટલી ઉંમરે હવે કાકા તમારા દાડા ભરાઈ ગયા ગોમ વચ્ચે લઈ લે ગોમ વચ્ચે બોલવા લેબડો વચ્ચે ગોમ વચ્ચે બધાને જણાવીએ માતાજી કોઈ નહીં હવે ચોરી કરતા માતાજી યાદ નહીં આવતો હલો માતાજી યાદ આવે એટલે ચોરી કરીને તું માતાજી નું નામ લોય શરમ આપી જોવા તને મને ગોમ વચ્ચે લઈ લો ગોમ વાળા કેવું પડશે લાય થેલું લાય બનતા ગોમ વચ્ચે જ બોધવો બધાને ફોન કરી દે હા કરી દઉં બોધી હવે વસ્તુ તાર ગીરામાં પેલું ઓવા ઓવા ભાઈ આપણા ગામમાં આટલા દાડા જે ચોરી થતી ને એ આર્યો આ કાકો જ ચોર આ ઉંમર વાળા ડોહબા બે ભાઈ હતા બે મિલી પગ એરિયો નેકરી જો હાથમાં આવી ગયા દાગીના અંગત હાથમાં આવી ગયા આર્યા એ જ મારો જૂતો તમ તો મારો તાર આ કાકા નું કરવું હવે ઓય ઓવા બોધી રે ખાવાનું નહીં આલું કોઈ નહીં ખાલી પાણી હાલ છો હા હેડ ક્યારે હા હું તારી પૈસા જ ખાવા આવતો હતો અને તું એ મને ચપ્પલ ખવડાયો ઓનો ન્યાચે તારે લાવવો જ પડશે ઓનો હાથો તો તારે હોપવો પડશે ને કે આ ગામવાળા મને ચોર સાબિત કરી દે છે આ મને ગામ વચ્ચે મને નિર્દોષ સાબિત કરવો પડશે તારે એ માં ભલાબા કાલ દાડા ઉજારામાં કાકો નીકળે આજ 3 વાગ્યા બીજા દાડામાં પણ હજુ સુધી માં કાકો તો હાથમાં આયા નહીં શીખર છો નાઈ જા કોઈ ખબર જ પડતી નહીં એટલે યાર મને કેમ ખાડમ પડ્યું એવું લાગે એટલે યાર તમે ખાડા નહીં પડી હોય મારા કાકો કાલ ના ખોવાઈ ગયા ખબર નહીં પડી તમે અરે પણ ખાડા જેવું લાગે હોય કણ એમ જઈ પેલા કેનાલમાં જઈ પડો કે ડૂબી મારો તમે મોય એટલે પણ હું હોય યાર તારે તમે તાણી આ ચશ્મા કાઢો આ નંબર એ પહેરીને આયા પર ખાડા લગા દેખો ને હવે નંબરિયા નહીં બીજો લાવ્યો તો મારો શું કહેતો તો ખબર હે કે કાકા એક નંબર લાગ્યો તમને તમે પહેરો ને એટલે એક નંબર તમાર નહીં હોય ને છે હા ના નંબર એ ચશ્મા ગીધા મેળ દેજો એને ઘેર જઈને થાપા બો પડશે મારા ઓળશાન શિકાર ચોથી લે લેને આવે ના હોય ને ગચકડો નવો નવો પણ તમે ચશ્માની વાત પડી મેલો મારા કાકા નું કરશો તા કાકો લેટવો તો મને ખબર આ ગમે કોક મહેમાન નહીં કરે હારું હારું ખાવા જતો રેલો ચોહે લેટવા નહીં તો મન લીધા કે ના જોયું હોય તો હા ચમ કે તું એ લેટવો ને તારો કાકો લેટવો એ ના એટલે મહેમાન ગતિ જોઈ મને લઈ જાય અંગાતી રહ્યા એ વાત સાચી છે પણ આ તો વાતમાં બેટાઈ જવાનું કોઈ મહેમાને વળી હનો આલ્યો હેડો કાળજી મગનો શીરો ખવડાય તો તને ભૂલી જાય એવો ગુલ્ફી મોટો જતો રહે એમ છે મારો વર્ષો પાછો
એમ નહીં ભલા બાજુ હું તો હવે કંટાળી છું. હું તો હવે પોલીસ કેસ કરવું છે. એક કામ કર, જો અજવાણ્યા ગામમાં આયા છીએ, આપણને તો કોઈ ઓળખતું નહીં. તો તમે આયા તને વગડોમ લઈને ફરો. એટલે પણ મને હોગવાનો જ વાત ને તાણી ગામમાં કોકને કીધું હોત ને કે પેલા ધનાજીને ડોલાજીને કોંજીભાઈને તો ઠીક હતું, પણ મારા વર્ષે કોઈને કહેવા રહ્યા નહીં. તું વળી શીખત ત્યાંથી આજ મારા લઈને નીકળી જવું પડ્યું. અને તારા પાસે ફોટો નહીં હોવાનો? હે ફોટો તો નહીં, પેલી બાજુ ચોક મારે જવું પડશે. તાણી કોકનો વાજો. હાલો યાર, હા કાકા અડધો કલાક હા કહી જા, હું આવું. પણ આપણે લુગડો લેવા જવાનું જ છે ફાઇનલ. આપણે બૂટ ને લુગડો બધું લાવવાનું હોય. હારે હું કરું ફોન. અલ્યા તારી ઓય કણે મને એવું લાગ્યું કે બાપડો છોકરો યાટી જોયો ડોહા વગર. આ તો મારા વર્ષાન કોઈ પડી જ નહીં. ગુલ્ફી મોટો હા કે ગમે તેમ ચોક જઈને મરી જતો ના. આ તો મારા વર્ષા લુગડાની જ પડી. અમારો વર્ષો સા ભાઈ જબરી અતારોની પરજા કોઈ બરો ના કરે કોઈ. હા એ લુગડાનો માર તે ગોળાના કમળા મેલ્યો થાપતા દોતના બોત બધું આવતું રહે ને રોડ ઉપર વેણતું હશે. હે તારા કાકાને ભગવાન કર પેલા ગુલ્ફી મોટો ચોક શિકા ખળાઈ રહ્યો તો આ જઈને એ શિકા રહ્યો સાવા. મારા મતલબ એરા મને એવું લાગે એરા ચોક ફરવા જેલા હતા. એટલે આવી રીતના ના નીકળી જવાય કે યાર, પણ ઘેરથી તાણી કાલનું નીકળ્યું હજુ સુધી ટળ્યું નહીં. 3 વાગ્યા તો હોય પણ બધા હગાવાળાને ફોન કરે તો બધામાં કોઈ વાતો કોઈ નહીં આવી. એટલે પણ રવિવાર હતો તો પછી રવિવાર ભરીને આપણે ક્યારે આવતું રહેવું તું, પછી ચોક જવું તું. પણ આ તો ચોક આગા જ્યાં દ્વારકા રણુજા કી ચોક જવાય તો એટલે એમ તો ગીજામ 5 રૂપિયા લઈને જતો નહીં. હેડતો જાય ને હેડતો આવે. જો જાય કણ રવિવાર ભરવા જાય પણ હેડતો જાય હેડતો આવે. તો એ તો હું પૈસા કરવા યાર તો જવું એ વાત સાચી. લે હેડ કે હેડ સચ્યા તા કાકોરે ના રસ્તે થઈને જોઈ ના રસ્તે થઈને જ આવું. આ કુંવરો નીકળ પૂછીએ કદાચ અહીંથી નીકળે હોય ભાડ્યા હોય તો. પણ આ રસ્તો થઈને જોય તો પણ કાયમ આવતા રહો ઘેર. અલ્યા ઘેર તો હતા આવતા પણ હાલ તો હોય કણ પૂછવું પડે કે નહીં તાણી. મારા ડોકું તો પડી ગઈ એક માથાનો ફરેલો છે. જતા હોત કૂતરાની ગોળ વળગશે તો કૂતરું ના હોય ખાલી. એ વાત સાચી. મોણે તો પહોંચી વળી. હા શું કેવું એ વડીલ કોઈ સકાવ અલે આવો આવો પેલા રે લે હાઓ આવો ભેંસ નહીં વેચવાની. રેન નો લઈ જવા તો લઈ જો, બે હાલવાનો. તારું ભલું થાય તારું. એટલે હું નતો ગયો કે બતરાળ છે તો અરે 100% એવો જ સા આવતા વખતે ભેંસ ને જવાની. અરે પૂછતા ખરો કે ઝાડના પૂડા હલવાના હે પૂછજે ખાલી. ઝાડના પૂડા આવવાના હોય તમારે? ઝાડતા નહીં પણ મકાઈ ના કરે. મકાઈ ના પૂડા. હા સચ્ચા મકાઈના પૂડા હોય લે. હું તમારા ખામ નહીં બાળ્યા. હું એ જ નહીં પાડે ને. હે તું જે ચોથી બાળ્યા છે મી નહીં બાળે ને તું ચોય બાળે. પેલા મોસમ બે ચા બાપ આવું લાવજો અમે હવાના હું લઈએ છીએ. લાવજો કોણ પીવું છે? ના હવે પેલા ચા પીવો પછી બીજી બધી વાત. તમારું નામ શું? મારું નામ હે કોંજીભાઈ. પંજીભાઈ બધી વાત સાચી પણ ચૂલા મોલવા કે ધૂણો કરે ઓછો બાળે. બાળકી મને લાગ ચાકરી છે. ના ના બાપડા આયા હવે હતા ને મહેમાન? હે ચો જઈને આયા તા? ચો નહીં જઈને આયા એની વાત કરો. અરે વડીલ ચો નહીં જઈને આયા એની વાત કરો. ચમ ચો કાશ્મીર જી આયા? હે કાશ્મીર ઈ ચો આવ્યું? બરફમાં આવી બરફમાં. તમારું નામ કોંજીભાઈ? ઓ વાહ. કોંજીભાઈ બધી વાત ₹1,00,000ની પણ દૂધ ક્યાંયનું હતું? ચા ફાટી ગયો એવું લાગે યાર. હા વારવાનું જ હતું. એ ભલા બા તમે ચોકન દૂધ પાટવા વાત કરો. હા વેલા તો પાણી પાડી નહીં. આ તો જેવો મળ્યો પી લ્યો કે. તમારા ઘેર તો કદી પાણી અમે પાડ્યું નહીં. વખત ખાટું મોડું કરો તમે. હા ખાકી તું એ લ્યા. હા હું કહેતો તો એટલે એ મારી વાત પડજો. હા. તમે ભેંસો રોકવાને એકલા ચાર રોકવાને એકલા છો. એક ડોહું ખોવાનું છે. હે અલ્યા ધોતિયાવાળું પહેરણવાળું એક ડોહું ખોવાનું જડી તું ઉંમર લાયક હતું. હે તે ધોત્યા ઉંમર લાયક જ પહેરે. જોવાની ના પહેરી. ડોહો ડોહા તો ગામમાં ઘણા છે. અમાર ગામનો હોય.
હવે એવી તો અમે હું વારાસી બે રહ્યા છીએ પણ થોડું કોઈક નિશાની આલો પાઘડીની હા હાથની. લાયા શેકણી કલર ની પાકડી બધું ના ના એવું તો કોઈ નહીં પાડ્યું મુએ હવારાનું હોય જ બેઠું પછી ખબર હોય અઠવાટો કોક જતું રહ્યું હોય તો ભાઈ હીરા રવિવાર ભરવા જોઈ એટલે ચોકન જોઈ છે રવિવાર પરવા મંદિરે એટલે હાવ મંદિર જ જતું હોય યાર હું તમે આપડે પેલા સતીમાન મંદિર નહીં હોય આગળ ઓ વાહ પેલું મોટું રહ્યું સતીમાં મંદિર ઓવા. હા પબ્લિક તો ઘણી આવે સૈકલ ઈ જોઈ સુતાડી રે રવિવાર ભરવા પરસુતાણ ઈ જતા આવો કે સીધે સીધા અરે વડીલ જઈને આયા 2 કલાક ખોળે મરી ગયા છે ઈકડે પણ નહીં તો ઈ કણ ભુવોજી કોકને અરે પૂછ્યું તું કે આયા તા દીવોય ભર્યો છે પણ પસકી વચ્ચે દર્શન કરીને તો હેડી ગયા તા કે અમે કીધું કે બેહો ચા પોણી કરો અને રોટલા કરાવીએ તો ખાઈને જો ભુવાજી એવું કીધું અમને કે હું એટલા સુધી કીધું પણ કે એરા બેઠા ના તો પછી તમે બે જણા ખટક રાખો એટલે ઓલવો યાર પેલા મને ખટક રાખજો ચમ કે રાતે અંધારું અમાર મોડું થઈ જાય તો કોઈ ફરક નહીં એટલા જનાવરની બીકથી જનાવર હોય ઈમય બાપલો તમારું નામ હો ભલોજી મકોજી ભલોજી એટલે હા ભલાજી હલો અરે નહીં જડે બાપડા અલ્યા હો જા મરી ગયા હું વાત કરો તાણી એ હાડું તમે લોહી પીવા તમાકુ ના રોપ ઓલે શરમ આવે કે નહીં આવતી અમારે ડૂહું જળતું નહીં તાણી મેલજો સાહેબ કરું ફોન બોલો હું શું કહું ખબર હે? હમણાં પોલીસની ગાડી આવી હે. હતી તે ઓયથી ભૂંગળું વગાડતા જતા હતા કે અમાર પેલું દીપડું આવ્યું છે પોલીસ વાળા દીપડું ના ખોલે વડીલ અને લુગડો એવો હતો પેલા ફોરેસ્ટ ખાતા વાળા છે એ શું કે મોરેશ ખાતું ફોરેસ્ટ હા, ખાતું એ એર્યા હા એર્યા વચ્ચે 3-4 દાડા ઓટા મારી એટલે અમારા ગામમાં કોઈ ફરક તું નહીં અમે રાતે હોય ઊંઘતા નહીં પણ જો તમારે રોટલા ખાવા હોય ને રહેવું હોય તો આપણે ગામમાં આવજો શું કર ના રોટલા ખાવા તો રહેવું નહીં ગમે તે કરીને અમારું આઈને બાપા નામ હતું કાળુજી હોજીને લઈ જવાના છે તો પછી તમે ખટક રાખો 4 વાગ્યા પછી કઈ હોજી રહ્યો રેડો એ ના વાત આપણે સાચી. અમે નીકળીએ હેડો હો હા એ આવજો તાન એ હા આવજો હા? અને કુકદાળ આવો તો એ પાડોશનું ગામ છે હોયથી 2 શેતરવા 4 શેતરવા 2 ગામો હાથ એટલે ત્રીજું ગામ અમારું હા હા કશું હો? વાંધો નહીં આવજો હા એરંડા તો પાઈ રહ્યો અમુ મને શેઠ ખાવા આવી ખવાડવાનું કોઈ ખાધું નથી એ કપિલ હા તો ડોલો કેટલા રહ્યો લે હા આયો એ ડોહા તમે આવતો રહ્યો લે પોણી પાઈ રહ્યો અમે મને ખાવાનું આલો એટલે પોણે તો એકમ બાટલો ભરીને આલી ગયો ખાવાનું હંધુ ખાવાનું ના હોય કોમ કર પેલા કોમ તો પતાઈ દીધું એરંડા પાઈ દીધા હા તને ખાવાનું એક જ ટંક મળશે હોતના જ મળશે અત્યારે નહીં મળે પણ ભાઈ ખાધા વગર હજુ કોમ થાય એ ભાઈ હોય ના ચાલે પેલા વિચારવું પડે તો કે અમે શું કરવાનું છે આ રાયડા પોણે વાળી ફુવારા નીકળી જાય રહ્યા વગર કરતા આ થપ્પો પડ્યો જુઓ કે ફુવારા વગી કરીને આવું પછી ખાવા આવજો મને હો. એ તો પણ અમે વિચારીએ બીજું કોમ છે અમારે જી જાય જલ્દી વિદ્યા તું આ ડોહાન વરાય હું આવું તો જોઈ કપિલ આપણે જોઈને આવું ડોહા એવું કર્યું સારું હે તું જોજે પણ આને કેરો નાઈ ના થાય લે હા કઈ જવા નહીં દઉં એને અલ્યા પેલો ફુવારો નીકળી ગયો વગર કરતા હેડ હેડ